નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર. આપણે આજે એક નવા વિડીયો સાથે આવી ગયા છે. આપણે રાઉન્ડ 1 નું સમરસ છાત્રાલયનું મેરિટ લિસ્ટ વિડીયો મૂક્યો. એમાં પછી કમેન્ટ આવે છે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈને આવવાના, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કયા વેરિફિકેશન કરાવવા. એના માટે આજે આપણે નવો વિડીયો બનાવ્યો છે. અહીં આપણે ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલું પ્રવેશ પ્રક્રિયા પ્રમાણપત્રની ચકાસણી કરવા બાબત વાંચનમાં લીધા એક પરિપત્ર આપવામાં આવેલ છે. આ બધી Hey there, છાત્રાલય વિદ્યાર્થી subscribe to my ચકાસણી channel and also press માટેના this bell પ્રમાણપત્ર icon. ફાળવાના શિક્ષણ નિયમો, બાહેધરી પત્રક, વિદ્યાર્થીને કયા પ્રમાણપત્ર ચકાસણી કરવી તે અંગેની કોઈ સ્પષ્ટ યાદી પ્રસિદ્ધ થયેલ ન અંગે મૂંઝવણ અનુભવતા હોય વધુમાં જિલ્લાવાર અલગ અલગ છાત્રાલય અલગ અલગ પ્રમાણપત્ર મેળવવાના ધ્યાને લઈને હાલમાં પ્રવેશ પાસેથી ફક્ત ઓનલાઈન અરજી તેમજ તેમાં રજૂ કરવાના વિગતે પ્રમાણપત્ર ચકાસણી કરવા જણાવવામાં આવે છે. આ અનુસાર આપણે ઓનલાઈન કરેલ અરજીની નકલ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. 2 નંબરમાં અધિકૃત એટલે કે નોન ક્રિમિનલ ઓબીસી વિદ્યાર્થી એસસીબીસી ના તમામ વિદ્યાલયો માટે અધિકૃત કાસ્ટ સર્ટિફિકેટ તમામ છાત્ર વિદ્યાર્થીઓ માટે અધિકૃત દ્વારા આવકનો દાખલો તો નોકરી ધંધો રિટર્ન ઇન્કમ ટેક્સ સરકાર દ્વારા માન્ય કરેલ અન્ય ફક્ત કુમાર છાત્રાલય માટે કુમારને જ ફક્ત જો કોલેજમાં પ્રવેશ મેળવેલો તેમાં ફી ભર્યા અંગેની ફીની રસીદ કોલેજમાં પ્રવેશ મળ્યાની પહોંચ તમામ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. ધોરણ 12 સ્નાતકની ટકાવારીના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવે તેવા તમામ વિદ્યાર્થીઓને એની માર્કશીટ અપલોડ કરવાની આપવાની. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર તમામ વિદ્યાર્થીઓને દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ છાત્રાલય માટે, વાલીનું મૃત્યુ હોય તો અનાથ છાત્રાલય માટે, પિતાનું મૃત્યુ અંગે વિધવાના સંતાન માટે, વિદ્યાર્થી જો ગંભીર બીમારી હોય તો તે અંગેનું તબીબી પ્રમાણ લાગુ પડતું હોય તેના માટે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે, વિદ્યાર્થી ગુજરાતના રહેવાસી તે અંગેની જરૂરી તમામ વિદ્યાર્થીનો આધાર કાર્ડ તમામ વિદ્યાર્થીઓ માટે, વાલીના 2 ફોટા એ ફક્ત કન્યા છાત્રાલય માટે જ મુલાકાત માટે આવે ત્યારે છાત્રના 2 ફોટા તમામ વિદ્યાર્થીઓ માટે, નિયમિત બાંયધરી પત્રક એ પણ તમામ વિદ્યાર્થીઓ માટે છે. ઉપરોક્ત પ્રમાણપત્ર જે છાત્ર અસલ રહે સંબંધિત અધિકારીઓ ચકાસણી તાત્કાલિક પરત આપવામાં આવશે. છાત્રો અસલ પ્રમાણપત્રો ખાતે જમા કરાવેલા કિસ્સામાં રજૂ કરેલ કારણોસર ખરી નકલ માન્ય રાખવામાં રહેશે. જરૂર જણાય સંબંધિત કોલેજનો સંપર્ક કરી અસલ પ્રમાણપત્રોને ચકાસણી કરવામાં રહેશે. સમરસ છાત્રાલય ખોટા બનાવટી પ્રમાણપત્ર રજૂ કરીને પ્રવેશ ન મેળવે તે અંગેની ખાસ અધિકારી રાખવાની રહેશે. જો ચકાસણી દરમિયાન બાબત આમાં પ્રવેશ આપવામાં આવશે તો આવા જવાબદાર અધિકારીઓ કર્મચારી કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા નિયમો આપવામાં આવેલા છે. અહીં આ નિયમ આટલા ડોક્યુમેન્ટ અહીં આ ડોક્યુમેન્ટ પ્રમાણે આપણે આપવાના છે. મિત્રો, આપણે નિકુલ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર તમે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે મળીએ એક નવા વિડીયો નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર ને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ કરો. સમરસ છાત્રાલય ખાતે જો પણ પ્રવેશ મેળવવામાં કંઈ પણ સમસ્યા હોય તો તેના માટે કમેન્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પર તમે મેસેજ કરી શકો તો તેમાં તમને રિપ્લે મળી શકશે. થેન્ક યુ.
Hey there. Subscribe to my channel. And also press this bell icon.